હેલો મિત્રો, આ 3D ફોટા તમારે આ તમે જોઈ રહ્યા છો તેવા ફોટા આપણે કેવી રીતના ડાઉનલોડ કરવાના છે અને કેવી રીતના બનશે તો હું તમને લાઈવ રૂપ સાથે બતાવીશ, તો તમે વિડીયોની અંદર બના રહેજો. તમે આ 3D ફોટાની અંદર તમે તમારો ચહેરો પણ એડ કરી શકો છો. તો હું તમને આ વિડીયોની અંદર ચહેરો અને ફોટા કેવી રીતના બનાવવાના છે અને કેવી રીતના ડાઉનલોડ કરવાના છે તો હું તમને લાઈવ રૂપ સાથે બતાવીશ, તો તમે વિડીયોની અંદર બના રહેજો. તો તમારે પહેલાં તો ક્રોમ ઓપન કરવાનો છે. ક્રોમ ઓપન કરો એટલે સર્ચ બોક્સ છે તેના ઉપર તમારે લખવાનું છે, બીજા નંબરમાં લખેલો છે બ્રિંગ એલ ઇમેજ ક્રિએટર. તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો તો મિત્રો તમારે આ પહેલા જ નંબરની વેબસાઇટ છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તમારે મિત્રો આવું આવી જાય પછી તમારે તેના ઉપર તમારે અકાઉન્ટ બનાવવાનું આવશે. તમે અકાઉન્ટ ના બનાવેલું હોય તો અકાઉન્ટ બનાવી લેવાનું છે. તો મિત્રો મેં પેસ્ટ કરેલી છે તો આપણે પેસ્ટ કરેલી છે તો તમારે પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો તમારે પણ પેસ્ટ કરી દેવાની છે. ને પછી ક્રિએટ તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરવાનું છે ક્રિએટ તેના ઉપર. પછી આ તમારે ઓપન થઈ જશે. તો આપણે ફોટો ડાઉનલોડ કરવો છે તો કેવી રીતના ડાઉનલોડ કરી શકશો તો આપણે તેના ઉપર ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો એટલે 3 ડોટ છે તેના ઉપર ક્લિક કરવાનું છે અને ડાઉનલોડ. તો ડાઉનલોડ કરો તેના ઉપર ક્લિક કરવાનું છે અને ડાઉનલોડ. તો તમારી ફાઇલ ડાઉનલોડ થઈ ગઈ છે. તો પછી મિત્રો તમારે કયું કરવાનું છે તો ફેસ આપણે અંદર એડ થઈ જાય તો હું તમને લાઈવ પ્રૂફ સાથે બતાવીશ, તો તમે વિડીયોની અંદર બના રહેજો. તો પાછા આપણે ક્રોમની અંદર આવી ગયા છીએ અને ક્રોમની અંદર લખવાનું છે આ બીજા નંબરમાં લખેલી છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. ને પછી પહેલા જ નંબરની વેબસાઇટ આવી ગઈ તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો એટલે ફ્રી સ્નેપ ન્યૂ તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો એટલે પહેલા જ નંબરમાં આવી ગયું છે. તો આપણે ઇમેજ ડાઉનલોડ કરી છે તેના ઉપર આપણે ક્લિક કરવાની છે. તો આપણે ઇમેજ ડાઉનલોડ કરી છે તો કઈ ઇમેજ તમારે રાખવી છે તો મિત્રો આપણે આ ઇમેજ રાખીએ છીએ. તો ઇમેજ લઈ લીધી છે ને હવે તમારો ચહેરો અહીં લેવાનો છે. તો તમારે મેં ફોટો લઈ લેવાનો છે તમારો. અને આપણે ફોટો લઈ લીધો છે અને પછી આ સ્નેપ તેના ઉપર આપણે ક્લિક કરીએ છીએ. તો આપણો ફોટો એડ થઈને આવી ગયો છે. તો હવે તેને ડાઉનલોડ કરવો છે તો આપણે ડાઉનલોડ ઉપર ઓપ્શન ડાઉનલોડ કરવાનું છે. તો ડાઉનલોડ થઈ ગયો છે. તો મિત્રો માહિતી કેવી લાગી તો મિત્રો કોમેન્ટ કરજો. ટેકનિકલ ગૂગલ સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબર કરજો.